કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય બનેલા સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે માનકુવા વિસ્તારમાં બાતમીના આધારે એક મોટી જુગાર ક્લબ પર આકસ્મિક દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને વાહનોનો કાફલો જપ્ત કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કુલ મુદ્દામાલ અંદાજે 45.27 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રોકડ રકમ દરોડા દરમિયાન સ્થળ પરથી 9 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. અન્ય સાધનો 9 મોંઘા વાહનો, 9 મોબાઈલ ફોન અને જુગાર રમવાના સાધનો કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ ઘટના સ્થળ પરથી કુલ 7 આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓ વોન્ટેડ. પ્રાથમિક તપાસ અને પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ જુગારધામ ચલાવવામાં મુખ્ય સૂત્રધાર તરીકે અબ્બાસ ઇબ્રાહીમ શેખનું નામ સામે આવ્યું છે. હાલ અબ્બાસ શેખ સહિત કુલ 10 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે માનકુવા પોલીસ મથક ખાતે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ કામગીરી બાદ હવે સ્થાનિક પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ અને આ નેટવર્ક ક્યારથી ચાલતું હતું તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.